મમ્મી અમારી બેન જોડી તો કેવી લાગે અમારા કોમલબેન આવી ગયા સા પાણી પાઈ દીધો કોમલબેન એક ચૂલીમાં કોમલબેન આવતા આમાં ભાઈ એક છે ને ભાઈ લાડવા બનાવવાના છે ને સારું કામ આ લાડવા બનાવવાના છે એ બધી આપણે આમાં બતાવીશું આ છે બકડીઓ એને ક્યાં મૂકવાનું હોય તો ત્યાં લાડવો બનાવે જો હસાદ રાખવું છે કે લાડવો ખાય ને તો હરમાય જય દ્વારકાધીશ સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગની અંદર ભાઈ વ્લોગ ચાલુ કર્યું છે આપણે હવાના પોરમાં કેટલા વાગ્યા ખબર 9:30 9:30 વાગ્યા ને ભાઈ મારે છે ને ગામમાં પ્રસંગમાં જવાનું છે હસાના ઘેર રહેવાનું છે હસાના સ્વામીને ક્યાંય જવાનું નથી ખાલી ઈ કા ખાલી છોકરો શું કરે એ આરી ખાટલો પાડી નાખે છોકરો હૂતો સરસ મહેમાન એવું લાગે નહીં કહો મહેમાન આવ્યા ભાઈ કહો હાલો તો ભાઈ મહેમાન પાસે બેસી લઈને હું છે ને ગામમાં જાઉં હવે એકચ્યુઅલીમાં આવો જય શ્રી કૃષ્ણ હાલો ભાઈ તો જઈએ હવે ગામમાં આપણે એક પ્રસંગ છે ત્યાં ભાઈ ગામમાંથી પહોંચી ગયા છે ઘરે ગામમાં ભાઈ એના મોટો પ્રસંગ હતો શ્રીમતનો તો ત્યાં જતા જમવા જમીને ભાઈ ઘરે પી ગયા અમારા કોમલબેન આવી ગયા સા પાણી પાઈ દીધો કોમલબેન એક ચૂલીમાં કોમલબેન તમારા બાજુમાં કોમલબેન તમારા બાજુમાં રહે 5-7 કિલોમીટર સેટા હોય તેને કે ઉપાધિનો ગમે તે આવે અમારા લખીમાં જાય સા પીને બેઠા એક ચૂલીમાં હવે ભાઈ છે ને આપણે કોમલબેન તાર તો રોકાણ છે કોઈ જવાનું છે મૂકી જવાનું છે એવું છે તો ભાઈ મોટા આપણને કૂતરો અમે લઈ આવ્યા પછી જર્મન શેફર્ડ કેવું કંઈક છે એ હમણાં એની જ રમાડી કાંઈ તો ઉઠી ગયા છે અમારા શું કહે મમ્મી બાઈનું શું કહે મમ્મી ઘર ધર્મ અર્ધનગી હેલો મજામાં વાહ તારા હાથું બાથું નહીં આગળ તો ભાઈ છોકરાઓ જે ઝીંકો છે ને તે કે બહુ ટૂંકમાં બહુ કામ ન કરવું પડે મમ્મી અમારી બેન જોડી તો કેવી લાગે જરાક રેઠી છે જરાક બાઈ તો આવો ભાઈ મારી ઇજ્જત ની દેવાય છે ભાઈ મજાક મસ્તી હોય ભાઈ કેવાય કે જોડી નો લેવલ હોય ને તો એનું બીજી મગજ ના લેવલ નો હોય જેના મગજ ના લેવલ હોય ને એ જોડીમાં લેવલ નો હોય હવે તમારે જે ગોટા વાળી લીધું કા અમારી ભૂરી બેન હેલો દોસ્તો હાય હેલો હેલો એક ગીત બોલ તમારી ભાઈ આપણે વિડીયોમાં ગીત જલ્દી જલ્દી બનાવી લે કેવું પોપટ વાળો પોપટ મારો ભાઈ છે મારી વાડીમાં આય છે જાંબુ ખાય એ ભાઈ આખો ગીત બોલે પણ હરું માય પણ આ છોકરો છે ને ભાઈ બહુ હોશિયાર ટેલેન્ટેડ છે મારે મગજ નહીં બહુ સ્ટ્રોંગ છે ગમે ને ઝાપટું માર લે હા એને મારું એટલે કઈ નહીં આલી જઈને મારતી જાય એટલે ભાઈ છોકરાને તો કઈ વાંધો નહીં તોફાન તો કરતા હોય તો જ ભાઈ છોકરા કહેવાય આપણે અત્યારે જવાનું છે ભાઈ આપણે ઘરની પાસે ખેતર છે 12-13 વીઘા એમાં હાથી હાંકવાનું છે તો હાંકવા માંડીએ તો હલો ફટાફટ ટ્રેક્ટરમાં વળગી પડીએ ને આપણે થોડું કામ છે એ કરી દઈએ બીજો દિવસ ભાઈ થઈ ગયો છે ને આજે છે 15મી ઓગસ્ટ એટલે આપણે છે ને ભાઈ ગામની સ્કૂલે જવાનું છે ત્યાં ભાઈ બધું કાર્યક્રમ છે ને બધું જોવાનું છે કેમ કે ભાઈ 1 થી 8 ધોરણ છે ને આપણે ત્યાં ટૂંકમાં છે ને ભણ્યા તો અમે સ્કૂલે આપણે જવાનું છે હાલો ફટાફટ આપણે નીકળીએ અને જઈએ આપણે આપણા ગામની સ્કૂલે ભાઈ ઝંડામાંથી તો છે ને 4નો આવી ગયો તો 15મી ઝંડાનો કે શું કહેવાય 15મી ઓગસ્ટ એ ટૂંકમાં અમારે તો હાલે અમે ઝંડા ઉત્સાહ કહેતા ઝંડા નથી તો ભાઈ અટાણે છોકરાને હું રહેલું જો હુઈતાય દાવ દે છોકરો હુઈ જા હાડી જો માથે વટે હુઈ ગયો દાયા છોકરો છે કે નહીં હા એ કે નહીં હુઈ જા હવે મને ડાયો છોકરો છે ને ભાઈ હું આવી તો ક્યારનો ગયો તો બ્લોગ શૂટ નહોતો કર્યો અત્યારે તો ભાઈ 3:30 જેવું થઈ ગયું છે અમારે લખીમાં વાંચો બાજરો હમો કરે હો ભાઈ એનું કામ કરે ને આપણે આપણું કામ કરવાનું છે આપણે એના મોટું ભાઈ બધું કામ હાલે પાણી ભરવાનું ને હરિયાળીમાં જાય ને માંડવીમાં જાય ને બધીમાં પાણી ભાઈ પાછા ચાલુ કરી દીધા અને આપણે ગુલાબ લીલી વાહ તમને બતાવું
જોઈ લો કેમ બાકી એક નંબર છે કે નહીં મિત્રો અમારી ઘંટી ચાલુ થઈ ગઈ છે ભાઈ હા બાકી મોટી ઘંટી છે ભાઈ અમારે તો મશીન વાળી હા હા ભાઈ દરવા વાળો ભાઈ છે હું લે પહેલી ના 500 રૂપિયા હોય સસ્તું કરો હા ગામડાની મજા છે ભાઈ એકદમ ઓર્ગેનિક મિત્રો ગામમાં છે ને ભાઈ હું આ ગોળ લેવા જતો તો ગોળ લઈને આવ્યો મેં ખાલી એમ કીધું ને કે જો આ આલ્યો કિલો ગોળ એ આમ જોતો એ કે એટલું ડબલું હોય કે મરી જાય કે હા જોતો હમણાં ટૂંકમાં ઓછો આપવા માંડ્યા ભાઈનો નિયમ કેવો હોય કંઈ પણ વસ્તુ લઈને આપો ને લે સીધા એકવાર તો પેલા અહીં ટોકી જ લે હવે ભાઈ એનો ધંધો કરે એની જેટલામાં દેવું હોય એટલામાં તમારે લેવું હોય તો લેવાનો 3-4 આવા ડબલા ભાઈ લઈ આવ્યો તો પણ એમાં સારો ન નીકળ્યો પછી આ બીજી કંપની લઈ આવ્યો હવે એ ઝીંકા ડબલા છે એમાં બેહોને ખવડાવી દો હવે આ રેડી નીકળ્યા તો સારું માતાજી સારું છે ક્યાં ખોલો ક્યાં અરે વાહ આમાં ભાઈ એક છે ને ભાઈ લાડવા બનાવવાના છે ને સારું કામ લે તો શું બનાવવાનું છે તો શું બનાવવાનું છે નથી બનાવું કઈ અહીંયા તો રામ કેવું રહે ભાઈ તો આમાં બ્લોક પૂરો કરો તો શું કરવાનું ભાઈ તો અઠવાડિયે બ્લોક નથી કહો તે પછી શું કરો આ બ્લોગ આપણે આમ જ પૂરો કરી દેવાનો છે આ લાડવા બનાવવાના છે એ બધી આપણે આમાં બતાવીશું આ છે બકડીયું અને ક્યાં મૂકવાનું હોય માથે આ તું છે આ બકડ્યું છે ક્યાં મૂકવાનું છે સુલે આને સુલો કહેવાય હાલો હરકાવો કહેવાનું નથી ભાઈ હાલો છે ને આપણે આપણું કામ કરીને ભાઈ એનું કામ કરે મારે કંઈ બીજું કામ નહીં હવે મારે છોકરો ઇન્કો છે ને ભાઈ 3 મહિનાનો એની મારે હિંચકાવવો પડશે આ એમ ચૂલાનું કામ કરશે તો મિત્રો આપણો છોકરો છે ને એ તો હિંચકે ચાર્જર ફિટ કરતી હતું હમણાં ટેમ્પરરી પણ માથે તો રહેવું જ પડે આ તો ટૂંકમાં નીંદરીને ઉડે ને એ હારે આપણે મોટરનો ઉપયોગ કરીએ કે ભાઈ રેગ્યુલર તો આપણે માથે રહેવું જ પડે છોકરા રેઢા તો મુકાય જ નહીં ભાઈ હું આ ઘરમાં હતો ને ત્યાંથી સુગંધ આવી લાડવાની જેમ આગળ વિડીયોમાં કીધું કે લાડવો બનાવવાનો છે જો લાડવો બનાવે જો હર્ષાદ રાખવું છે કે લાડવો ખાય ને તો હરમાય હા હા આવા લાડવા ચાલુ જ રાખવાના છે આગળ ભાઈ હજી તમને ખુશીના સમાચાર આપવાના ટૂંક સમયમાં પણ તમે અંદાજે કોમેન્ટ કરી દેજો શું હશે એ હમણાં નહીં કહીએ થોડાક સમય અંદર કહેશું અત્યારે જો અમારા લાડવા બને છે એક ચૂલીમાં જો આમાં શું નાખે જો ભાઈ આ કાજુ બદામ ને બધી ને હમણાં માખીઓનું પ્રમાણે વધી ગયું તો એ હોય તો એ પડી જાય તો એ લખાઈ જાય મસાલા થઈ જાય પણ હમણાં ભાઈ છે ને માખીનું પ્રમાણ વધારે છે બધાથી અમારે તો ભાઈ અહીંયા ટૂંકમાં ગામડું રહ્યું ને એકદમ આ ફળિયો મોટું રહ્યું ને તો ભાઈ માખીઓ તમે ગમે એટલી દવા નાખો ને તો પાછી થઈ જાય પણ હમણાં છે ને ભાઈ 2 વીકમાં ઓછી થઈ જાય એનો આપણે ઉપાય કરી લીધો છે બાકી આજનો વિડીયો તમને કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી દેજો ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય